એક ગામમાં રામજીભાઈ નામના જ્ઞાની ખેડૂત રહેતા. તેમની પાસે વિશાળ ખેતી અને બહોળો અનુભવ હતો. ગામના દરેક ખેડૂત તેમના પાસેથી સલાહ લેતો. એક દિવસ તેમના ઘરે એક નાનો છોકરો વિપુલ આવ્યો. કાકા, મને બીજ આપો ને, હું પણ તમારી જેમ સારો ખેડૂત બનવો છે, તેણે કહ્યું. રામજીભાઈ સ્મિત કરતા બોલ્યા, હા, કેમ નહીં, પરંતુ પહેલું પરીક્ષણ તો પાસ કરવું પડશે. તેમણે 2 બીજ આપ્યા, એક સાચું અને એક ખોટું. ખોટું બીજ સુંદર લાગતું, પરંતુ ક્યારેય જ અંકુરિત ન થવાનું. વિપુલ ખુશીમાં ઘરે દોડી ગયો અને બીજ વાવી દીધા. દિવસો ગયા, અઠવાડિયા ગયા, પરંતુ કોઈ છોડ નથી. તે નિરાશ થઈને ફરી રામજીભાઈ પાસે આવ્યો. વિપુલ, કાકા, મારી પાસે તો એક પણ છોડ નથી થયો. રામજીભાઈ હસીને બોલ્યા, અરે, તું તો પરીક્ષા પાસ કરી. સાચું બોલવાનો સાહસ એ જ સાચી ખેતી છે. વિપુલ, સમજો, કેટલીક વખત નિષ્ફળતા પણ સફળતાની દિશા બતાવે છે.